નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 5 તે સરખું દેખાય છે નું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો સોલ્યુશન જોઈએ. તો પહેલો છે પ્રશ્ન 1. નીચે ચિત્ર પર એવી રેખા દોરો જેના પર દર્પણ રાખતો ચિત્ર આખું દેખાય. એટલે કે એક બાજુ દર્પણ મૂકીએ તો બીજી બાજુ એ ચિત્ર આ રીતના જે આપેલું છે તે આખું દેખાય. તો કઈ બાજુ તમે દર્પણ મૂકશો તો ચિત્ર આખું દેખાશે? તો પહેલા નંબરની આકૃતિ છે. તો પહેલા નંબરની આકૃતિમાં આ રીતે આપણે વચ્ચે દર્પણ મૂકીશું તો એ આકૃતિ આપણને આખી પૂરી દેખાશે. હવે બીજા નંબરના ચિત્રમાં, તો બીજા નંબરના ચિત્રમાં પણ આ રીતે આપણે વચ્ચે આકૃતિ દોરીશું. ત્રીજા નંબરના ચિત્રમાં તો આ રીતે આપણે વચ્ચે દર્પણ મૂકીશું. ચોથા નંબરના ચિત્રમાં આ રીતે મૂકીશું. આ ચોથા નંબરના ચિત્રમાં તમે એ રીતે પણ મૂકી શકો છો બાળ દોસ્તો, અને આ રીતે વચ્ચે પણ તમે મૂકી શકો છો. પાંચમા નંબરના ચિત્રમાં આ રીતે મૂકીશું. છઠ્ઠા નંબરના ચિત્રમાં એ પણ આપણે આ રીતે મૂકીશું વચ્ચે. હવે સાતમા નંબરના ચિત્રમાં, તો સાતમા નંબરના ચિત્રમાં આ રીતે વચ્ચે દર્પણ મૂકીશું. આઠમા નંબરના ચિત્રમાં આ રીતે દર્પણ મૂકીશું. આઠમા નંબરના ચિત્રમાં તમે એ રીતે પણ દર્પણ મૂકી શકો છો બાળ દોસ્તો, અને આ રીતે પણ કરી શકો છો. નવમા નંબરમાં પણ આ રીતે વચ્ચે પણ લીટી દોરી શકો છો, એટલે કે વચ્ચે પણ દર્પણ મૂકી શકો છો. આ રીતે પણ તમે દર્પણ મૂકી શકો છો. હવે 10મો નંબરનું ચિત્ર છે. તો 10મા નંબરના ચિત્રમાં આ રીતે આપણે વચ્ચે દર્પણ મૂકીશું. 11મા નંબરના ચિત્રમાં આ રીતે દર્પણ મૂકીશું. 12 નંબરના ચિત્રમાં પણ આ રીતે દર્પણ મૂકીશું. 13 નંબરના ચિત્રમાં આ રીતે દર્પણ મૂકીશું. 14 નંબરના ચિત્રમાં આ રીતે વચ્ચે, 15 નંબરના ચિત્રમાં આ રીતે વચ્ચે દર્પણ મૂકીશું. હવે 16 નંબરના ચિત્રમાં આ રીતે વચ્ચે દર્પણ મૂકીશું. 17 નંબરના ચિત્રમાં આ રીતે દર્પણ મૂકીશું. 18 નંબરના ચિત્રમાં પણ આ રીતે દર્પણ મૂકીશું. 19માં આમ મૂકીશું. 19માં આમ મૂકીશું અને 20માં આમ મૂકીશું. હવે પ્રશ્ન 2. નીચેના આકારને 1/4 ફેરવવાથી અને 1/3 ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. તો અહીંયા પહેલા નંબરની આકૃતિ આપેલી છે કે આ આકૃતિને 1/4 તો ફેરવીશું તો કેવી દેખાશે? તો અહીંયા મેં દોરેલી છે. 1/3 ફેરવશો તો કેવી દેખાશે? તો એ પણ અહીંયા દોરેલી છે. જે છે તેવી ને તેવી જ દેખાશે. હવે 22 નંબરની આકૃતિમાં એને પણ 1/4 ફેરવીશું તો આ રીતે થશે, અને 1/3 ફેરવીશું તો આ રીતે દેખાશે. હવે 23 નંબરની આકૃતિ, જો એને 1/4 ફેરવીશું તો આ રીતે આવશે. એટલે કે આમ મધ્યમમાં જ દોરવાનું છે. આમ વચ્ચે જ આવશે, સહેજ ઉપર થઈ ગયું છે એ રીતના નહીં. અને 1/3 એટલે નીચે આવશે. 1/3માં નીચે આવશે. હવે 24 નંબરની આકૃતિમાં, તો એને 1/4 ફેરવીશું તો આ રીતના બનશે, અને 1/3 ફેરવીશું તો આ રીતે બનશે. 25 નંબરની આકૃતિ, એને 1/4 ફેરવવાથી આવો આકાર બનશે, અને 1/3 ફેરવવાથી આ રીતે આકાર બનશે. હવે પ્રશ્ન 3. આપેલ આકૃતિને
1/3 ફેરવવાથી જો પહેલાં જેવી દેખાય તો ખરું અને ન દેખાય તો ખોટું દર્શાવો. એટલે કે આ આકૃતિને આપણે 1/3 ફેરવવામાં આવે તો એ આકૃતિ આવીને આવી જ દેખાવી જોઈએ, એમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. જો એવી ને એવી દેખાય તો એમાં ખરું કરવાનું અને 1/3 ફેરવવા જતાં જો એમાં ફેરફાર થાય તો એના નીચે ખોટું કરવાનું. તો 26 નંબરમાં ખરું આવશે. તમે આ આકૃતિને 1/3 ફેરવશો તો બી એનો આકાર આ રીતના જ દેખાશે. 27 નંબરની આકૃતિને પણ જો તમે 1/3 ફેરવશો તો પણ તેનો આકાર આ રીતના જ રહેશે. હવે 28 નંબરની આકૃતિ. આ આકૃતિને 1/3 ફેરવવા જશો તો એનો આકાર બદલાઈ જશે, એટલે એમાં આવશે ખોટું. 29 નંબરની આકૃતિને જો એને 1/3 ફેરવવા જશો તો એનો આકાર આ રીતે રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, તો એની નીચે આવશે સાચું. 30 નંબરની આકૃતિ. આ આકૃતિને જો તમે 1/3 ફેરવશો તો એનો આકારમાં ફરક પડશે, એટલે એમાં આવશે ખોટું. 31માં આકારમાં કોઈ ફરક પડે નહીં. 31 નંબરની આકૃતિને તમે 1/3 ફેરવો તો પણ તેમાં આકારમાં કોઈ ફરક પડશે નહીં, તો એમાં સાચું આવશે. 32 નંબરની આકૃતિમાં ખોટું અને 33 નંબરની આકૃતિમાં ખોટું આવશે. હવે પ્રશ્ન 4. નીચેના આકારોને 1/6 ફેરવવાથી કેવા દેખાય તે દર્શાવો. તો અહીંયા પહેલી આકૃતિ આપી છે કે આને 1/6 ફેરવવામાં આવે તો એ કેવો દેખાશે. તો 1/6 ફેરવવામાં આવે તો એ આ રીતના બનશે, એટલે કે એવો ને એવો જ આકાર બનશે. 35 નંબરની આકૃતિને જો પણ 1/6 ફેરવવામાં આવે તો એનો આકાર આ રીતના બનશે, એટલે કે જે રીતના આકાર છે એ જ રીતના બનશે. 36 નંબરની આકૃતિને પણ જો એ રીતના 1/6 ફેરવવામાં આવે તો એના આકારમાં કોઈ ફેરફાર પડવાનો નથી, એ પણ એમના એમ રહેશે. અને 37 નંબરની આકૃતિનો પણ આકાર એવો ને એવો રહેશે. હવે બાળ દોસ્તો, અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. ચિત્ર પર એવી રેખા દોરો જેના ઉપર દર્પણ રાખતો દર્શાવેલું ચિત્ર સરખું દેખાય. સરખું દેખાય એટલે એના ને એના જેવું જ દેખાય. તો દર્પણ કઈ જગ્યાએ મૂકીશું તો એવું ને એવું બનશે. તો પહેલા નંબરની આકૃતિમાં આ જ રીતે મધ્યમાં, બીજા નંબરની આકૃતિમાં આ રીતે દોરીશું, ત્રીજા નંબરની આકૃતિમાં એ પણ આ રીતે મધ્યમમાં દોરીશું, ચોથા નંબરની આકૃતિમાં આ રીતે દોરીશું, પાંચમા નંબરની આકૃતિમાં પણ આ રીતે મધ્યમમાં દોરીશું. તો એનો આકાર આપણને એવો ને એવો દેખાશે. નીચેના આકારોને 1/3 ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. 1/3. તો પ્રથમ આકૃતિનો આકાર આમ છે, એને જો 1/3 ફેરવીશું તો આકાર આમ થઈ જશે. સાતમા નંબરની આકૃતિનો આકાર આ રીતના આપેલો છે, એને 1/3 ફેરવવાથી આકાર આવો બનશે. આઠમા નંબરની આકૃતિમાં ગોળ છે, એની અંદર ત્રિકોણ છે, તો ત્રિકોણ આ રીતનો થઈ જશે, ઊંધો થઈ જશે 1/3 ફેરવવાથી. ત્રીજો પ્રશ્ન. આપેલ આકૃતિઓનું ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે આ રીતના અધૂરી આકૃતિ છે એને આ રીતના અહીંયા પૂરી કરી છે. તો હવે આપણે 9મા નંબરની આકૃતિ આપેલી છે તો એને આપણે પૂર્ણ કરીએ. તો ગોળ હતું એ પૂરું થઈ જશે અને ચોરસ પણ આખું થઈ જશે.
10મા નંબરની આકૃતિમાં એને પણ આપણે પૂર્ણ કરીએ તો આ રીતના એ પણ પૂરી થઈ જશે. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. નમસ્તે.